હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નથી ચિંતન અખાણી. યસ, આજે બી એક જબરજસ્ત હું તમારા માટે ઇન્ફોર્મેશન લઈને આવ્યો છું. વર્ક ફ્રોમ હોમ જોબ છે. યસ, અને આની અંદર બેટા તમે લોકો કયું પણ સ્ટડી કર્યું હોય, તમે ગમે તે યરમાં હો, ગમે તે ગ્રેજ્યુએશન કર્યું હોય, ના કર્યું હોય, તમામ વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ્સ જે છે આની અંદર એપ્લાય કરી શકે છે. તો આની જે આખી સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિજર જે છે હું તમને સમજાવીશ. તો હું આશા રાખીશ કે આપણા જેટલા પણ જાગૃત આવાજના સ્ટુડન્ટ્સ છે એ આમાં એપ્લાય કરે અને બધા આમાં સિલેક્ટ થાય. બિકોઝ બહુ સિમ્પલ છે એપ્લાય કરવું અને તમે લોકો ઘરે બેઠા બેઠા સારું અર્નિંગ કરી શકો છો. આની પહેલાં બેટા મેં એક સરસ મજાનો વિડીયો બનાવ્યો હતો. એ વિડીયોમાં પણ ઘણા 300 થી 350 વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ્સને પૈસા મળેલા હતા. એ વિડીયો જો તમારે જોવાનો બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક મૂકી દઉં છું. તમે ખાસ વિડીયો જોજો અને એમાં સિમ્પલ તમારા કોલેજનો રિવ્યૂ લખવાનો છે અને એમાં તમે અર્નિંગ કરી શકશો. રાઈટ? તો એ વિડીયો જોવો હોય તો એને વિડીયોની લિંક પણ મૂકી દઉં છું. હવે બેટા અહીંયા આગળ જે વેબસાઇટનું નામ છે એ જોબ સ્કેલ કરીને વેબસાઇટ છે. આ વેબસાઇટ તમારી સમક્ષ અહીંયા જો તમને દેખાતી હશે. ઓકે, તો બેટા આની અંદર તમારે જે જોબ રોલ જે છે શું છે એ હ્યુમન આસિસ્ટન્ટનો છે. હવે આ હ્યુમન આસિસ્ટન્ટ એટલે શું? તો ફોર એક્ઝામ્પલ આ વેબસાઇટ જે છે બેટા એ યુએસનું સ્ટાર્ટઅપ છે. આ યુએસના સ્ટાર્ટઅપની અંદર આ લોકો શું કરી રહ્યા છે કે જે લોકો ઇન્ડિયાના છે ને યુએસમાં એ લોકોને H1 વિઝા નથી મળેલા અને જોબ શોધી રહ્યા છે, યા તો H1 વિઝા મળી ગયા છે અને જોબ શોધી રહ્યા છે, તો એ લોકોને પ્લેસમેન્ટ કે જોબ અપાવવા માટે આ વેબસાઇટ એ લોકોને હેલ્પ કરે છે. રાઈટ? એ જે વેબસાઇટ છે અને જેને જોબ જોઈએ છે તો આ વેબસાઇટ એવા હ્યુમન આસિસ્ટન્ટ હાયર કરે છે જે લોકોને જોબ જોઈતી હોય એ લોકોને ઘરે બેઠા બેઠા હેલ્પ કરી શકે આ વેબસાઇટ થ્રુ. કેવી રીતે શું છે એ આખી વસ્તુ તમને લોકોને હું સમજાવીશ. આ વેબસાઇટમાં તમે લોકો સિલેક્ટ થાવ છો તો તમે લોકોને ટ્રેનિંગ પણ આપવામાં આવશે કે તમારે કેવી રીતે લોકોને હેલ્પ કરવી. હવે જે લોકોને જોબ જોઈતી હોય એ લોકો આની અંદર સબસ્ક્રિપ્શન લેતા હોય છે. રાઈટ? મંથલી કંઈક લોકો ચાર્જ કરે છે અને એ સબસ્ક્રિપ્શન લે છે કે અમારે જોબ જોઈએ છે યુએસની અંદર. તો એ રીતે આ વેબસાઇટનું અર્નિંગ થાય છે અને વેબસાઇટ એમાંથી હ્યુમન આસિસ્ટન્ટ તરીકે તમે જો આની અંદર કામ કરતા હો તો તમે લોકોને પે આઉટ કરે છે. બરોબર? તો આ હ્યુમન આસિસ્ટન્ટની જોબ છે. તમે જોઈ શકો છો આખી વેબસાઇટ. અને આ વેબસાઇટની અંદર જે કઈ કંપનીઝ છે, બરોબર, એ બધી વસ્તુ અહીંયા આગળ લખેલી છે. ટ્રસ્ટેડ બાય ફોક્સટ્રોમ લખેલું છે, માઇક્રોસોફ્ટ છે, ઇન્સ્ટાકાર્ટ છે, બરોબર, NYU છે, સ્ટેનફોર્ડ યુનિવર્સિટી છે. એટલે એકદમ જેન્યુઅન વેબસાઇટ છે. આમાં તમે જ્યારે એપ્લાય કરો છો ત્યારે એપ્લાય કરવામાં તમારે એક પણ રૂપિયો એમાં આપવાનો હોતો નથી. તો આ વેબસાઇટની લિંક પણ બેટા હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. તમારે જો એપ્લાય કરવું હોય તો તમે લોકો આની અંદર એપ્લાય કરી શકો છો. એપ્લાય કેવી રીતે કરવાનું છે? તો પહેલા તમારે આની અંદર લોગિન કરવાનું છે. તમે લોગિન કરશો, અહીંયા જો ઓલરેડી મેં લોગિન કરી ચૂકેલો છું. તમારે જો લોગિન કરવું હોય તો અહીંયા લોગિનનો ઓપ્શન આવશે અને તમારે લોગિન એઝ અ ગૂગલ, એટલે પહેલા ગૂગલ થ્રુ તમે લોગિન કરો એટલે તમારે જે જીમેલ આઈડી છે, ઈમેલ આઈડી છે, એનાથી તમે લોકો આની અંદર લોગિન કરી શકશો. જેવું તમે લોગિન કરશો એટલે આખું આ તમારી અંદર દેખાશે. તો અહીંયા આગળ તમે જોશો તો ઉપર લખ્યું છે કે વર્ક એઝ આસિસ્ટન્ટ. એમાં બેટા તમારી ઉપર ક્લિક કરવાનું છે. તમે જેવું આની ઉપર ક્લિક કરશો એટલે તમારે કેવી રીતે આખું એપ્લાય કરવાનું છે બધી વસ્તુ તમને લોકોને આગળ ઇન્ફોર્મેશન આપશે. જો અહીંયા આગળ અબાઉટ જોબ લખેલું છે, બરોબર છે, ફ્લેક્સિબલ વર્ક છે. અહીંયા આગળ તમારે એન્જોય ધ ફ્રીડમ ઓફ રિમોટ વર્ક. રિમોટ વર્ક એટલે શું? વર્ક ફ્રોમ હોમ વિથ ફ્લેક્સિબલ અવર્સ. ઓકે, અહીંયા આગળ કેવી રીતે એપ્લાય કરશું આપણે એ પણ અહીંયા આગળ જોઈશું. કઈ ક્વોલિફિકેશન જોઈશે તમને લોકોને? તો જુઓ, શાર્પ એટેન્શન ટુ ડિટેલ એ તમારામાં સ્કિલ હોવી જોઈએ. એક્સલન્ટ રિટન એન્ડ વર્બલ કોમ્યુનિકેશન હોવું જોઈએ. સ્ટ્રોંગ મલ્ટીટાસ્કિંગ એબિલિટીઝ હોવી જોઈએ અને કમ્ફર્ટ વિથ રિમોટ વર્ક એન્વાયરમેન્ટ હોવું જોઈએ અને ફેમિલિયરિટી વિથ યુએસ જોબ માર્કેટ. આ હોવું જરૂરી નથી, એક પ્લસ એડવાન્ટેજ છે. જો તમને જોબનું જે યુએસનું જે જોબ માર્કેટ છે એમનું તમને નોલેજ હોય તો. અને ઇઝીલી તમને લોકોને જો વેબસાઇટ તમે જેને રિસર્ચ કરશો તમને લોકોને ઇઝીલી આનું બધું જે છે નોલેજ એ તમને લોકોને મળી જશે. ઓકે, જો અહીંયા આગળ શું લખ્યું છે? વોટ વી ઓફર, અર્ન ઇન યોર ઓન ટર્મ્સ. એટલે તમે તમારા વર્ક એન્વાયરમેન્ટ, તમારા જે તમે કમ્ફર્ટેબલ હોય એ એન્વાયરમેન્ટમાં કમ્ફર્ટેબલ હોય એટલા અવર્સ તમે લોકો આની અંદર કામ કરી શકો છો. લખ્યું છે 3 to 5 અવર્સ 6 days a week. બરોબર છે? અહીંયા આગળ રિમોટ વર્ક છે એટલે કે વર્ક ફ્રોમ હોમ છે અને બોનસ પે છે. અર્ન અ બોનસ ફોર એવરી ક્લાયન્ટ યુ હેલ્પ લેન્ડ અ જોબ. કોઈને જો તમે હેલ્પ કરો છો અને એને જોબ મળી જાય છે તો એક્સ્ટ્રા બોનસ પણ આની અંદર મળશે. એટલે તમે એપ્રોક્સિમેટલી તમે સમજી શકો છો બેટા કે 25,000 થી 45,000 પર મંથનું તમે લોકો અર્નિંગ કરી શકશો. અર્નિંગ તમે લોકોને બેટા ડોલરમાં આપવામાં આવશે. રાઈટ? બિકોઝ આ યુએસ બેઝડ વેબસાઇટ છે એટલે. હવે તમે લોકો બેટા આની અંદર જોશો તો અહીંયા આગળ એપ્લાય નાઉ બટનનું બટન છે. બરોબર? આ બટન પર તમારે ક્લિક કરવાનું છે. તમે જેવું ક્લિક કરશો તો લખેલું જ આવે છે બેટા કે વેલકમ ટુ કરિયર એસોસિએટ એસેસમેન્ટ. બરોબર? એટલે આમાં તમારે ટેસ્ટ પણ આપવાનો છે, ઇન્ટરવ્યુ પણ આપવાનું છે, પછી સિલેક્શન થશે. ડાયરેક્ટ તમારું અહીંયા સિલેક્શન ન થઈ શકે. પહેલા અહીંયા આગળ સ્ટડી ધીસ ગાઈડ. આ 10 મિનિટનું આખું તમે જોશો ઓપન ગાઈડ.
તો આમાં આખું તમને લોકોને ગાઈડન્સ આપવામાં આવ્યું છે કે તમારે કેવી રીતે કામ કરવાનું છે, કઈ કઈ વસ્તુ તમારે કરવાની છે, એ બધી વસ્તુ તમારે લોકોએ. અને આ જે ગાઈડ છે એના બેઝ પર તમારી પહેલી ક્વિઝ છે. તમે જોશો અહીંયા આગળ તો રાઉન્ડ 1 એસેસમેન્ટ છે. આ એસેસમેન્ટમાં તમે જે ઉપર જે વાંચ્યું હશે એના બેઝ એક નાની ક્વિઝ છે. એ ક્વિઝ કેમ લે છે કે એ લોકો સમજી શકે કે અમે લોકોએ જે ગાઈડ આપી છે, અમે જે ઇન્સ્ટ્રક્શન્સ આપી છે તમે લોકોએ પ્રોપર ફોલો કરી છે કે નહીં, રાઈટ, તમે લોકોએ વાંચી છે કે નહીં, એના બેઝ પર ક્વિઝ છે. જો તમે લોકો આ રાઉન્ડ 1 ક્લિયર કરો છો તો પછી રાઉન્ડ 2 આવે છે. રાઉન્ડ 2 ની અંદર શું લખ્યું છે? ઇફ યુ પાસ રાઉન્ડ 1 યુ વિલ રિસીવ એન ઈમેલ વિથ ઇન્સ્ટ્રક્શન ફોર રાઉન્ડ 2. રાઉન્ડ 2 માટે તમે લોકોને ઈમેલ આવશે કે રાઉન્ડ 2 માં તમારે શું કરવાનું છે. તમે જે બેટા રાઉન્ડ 2 ક્લિયર કરશો એના પછી શું લખ્યું છે? ઇફ યુ પાસ રાઉન્ડ 2 યુ વિલ બી ઇન્વાઇટેડ ફોર અ વિડીયો ઇન્ટરવ્યુ વાયા ઈમેલ. એટલે તમારો વિડીયો ઇન્ટરવ્યુ થશે. અને જો એમાં તમે સિલેક્ટ થઈ ગયા તો તમને આમાં સિલેક્ટ થઈ જશો. પાસ્ટમાં બી ઘણા બધા સ્ટુડન્ટ્સ આની અંદર એ લોકો એપ્લાય કર્યું હતું, એ લોકોને જોબ મળી ચૂકેલી છે. જો તમારા લોકોને બી બેટા એપ્લાય કરવાની ઈચ્છા હોય તો તમે લોકો એપ્લાય કરી શકો છો. અને તમે તમારી પોકેટ મની કે તમારી કોલેજની ફીસ, હોસ્ટેલની ફીસ એ બધું તમે લોકો આમાંથી નીકાળી શકો છો. તો એકદમ જેન્યુઅન વેબસાઇટ છે બેટા. જો તમારે એપ્લાય કરવું હોય તો આની અંદર જે નીચે આની જે લિંક જે છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્રોવાઈડ કરી દઉં છું. અને તમારે જો બીજા કોઈ આવા વિડીયોઝ જોઈતા હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ પણ કરજો કે સર હજુ આ બીજા વિડીયો બનાવો તો આપણે બીજા આવા ઘણા વિડીયોઝ તમારા માટે લઈને આવીશું. ઠીક છે? એપ્લાય કરો ફટાફટ અને ઓલ ધ બેસ્ટ ફોર ધ ટેસ્ટ એન્ડ ઇન્ટરવ્યુ. થેન્ક યુ સો મચ.